રાજકોટના ફનવલ ગ્રાઉન્ડમાં રેકડી ચાલકોને બહાર કાઢવાનો આદેશ આપતા રેકડી ચાલકો પરેશાન। સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા, રાજકોટ। રાજેશ બાબુલાલ જાડેજા। શું કહેશો રેકડી ચાલકોમાં રેસકોર્સમાં નારાજ? અમે 20 દિવસથી હેરાન છે। પેલા ચબુતરા ગ્રાઉન્ડમાં કાયમી ધોરણે ધંધો કરી છે, 20 વર્ષથી ધંધો કરી છે। ત્યાં કોઈ એટલું કોઈને નડતર રૂપ છે નહીં। કોઈ બારિયા સાહેબ, બોરીજા સાહેબ કાયમી ધોરણે આવીને હેરાન કરે છે અમને। અને કમિશનર સાહેબને અમે રજૂઆત કરી। હવે તો આના કરતા દારૂ વેચવાનું ચાલુ કરી દઈએ તો એ રસ્તો છે અમારી પાસે, બધા પાસે। ખાસ કરીને વાત કરીએ તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીનભાઈનો જમીન શકરભાઈ અમે સાહેબ પાસે જીવ્યા, એ કે મારું હાલતું નથી, તો હવે અમારે કેની પાસે જવું? એનો કઈક અમને રસ્તો દેખાડો, કાં અમને કઈક ધંધામાં માર્ગ દેખાડો। અને ગ્રાઉન્ડ હવે તો અમારા બાયડી છોકરાને રોડ ઉપર આવવાની તૈયારી છે। ગ્રાઉન્ડ ખાલી ન કરો તો અધિકારી દ્વારા કઈ પ્રકાર રોજ એકરી ભરવાની ધમકી આપે। અત્યારે ગાડીઓ પડી છે, ગ્રાઉન્ડમાં ગાડી પડી છે અને 1000 જણા વેપારી હેરાન છે, બધાના ધંધા બંધ છે। અત્યારે આપની માંગ સ્વીકારવામાં નહીં આવે તો આવનારા દિવસમાં હવે આવનારા દિવસોમાં અમે એવો વિચાર કરી છે કે બધા ભેગા થઈને દવા નાખી ત્યાર પછી દવા પીવાનો ઓપ્શન છે, બીજો કોઈ ઓપ્શન અમારી પાસે છે નહીં। બારૈયા ભાઈ છે, હાલ અવારનવાર બારૈયા સામે નારાજગી જોવા મળી છે, તો શું કહેશો? બારિયા સાહેબ ને નડતર રૂપ શું છે એ નથી અમને સમજાતું। એ હેઠળના અધિકારીને હેરાન કહે એટલે હેઠળના અધિકારી આવીને અમને હેરાન કરે। કાયમી ધોરણે એ એક જ વસ્તુ આવે। આ છેલ્લા 20 દિવસ જ્યાં વખતે ગેમ ઝોનની રામાયણ હિસાબે અમારો ધંધો બીગ્યો, આ વખતે આ સાહેબ હેરાન કરે છે। હવે અમારે કઈ લાઈન પકડવી? આના કરતા દારૂ વેચે ને એ ખુલ્લેઆમ રખડે, અમે લીગલી ધંધો કરીએ। 20 વર્ષથી ધંધો કરો છો, આપના પરિવારમાં ટોટલ કેટલા છે? 5 જણા મારા ઘરમાં ખાવા વાળા છે, કમાવાળો હું એક છું, અને બધાના ઘરમાં 5-5, 6-6 જણા છે, કમાવાવાળા એક જ જણા છે, અને બધાની રોજી રોટી એક જ જગ્યાએ હાલે છે।